સમાંતર શ્રેણીનો 2 માર્કનો દાખલો ખૂબ જ અગત્યનો. સમાંતર શ્રેણી 0.6, 1.7, 2.8 ના 100 પદ સુધીનો સરવાળો કરો. હવે જો n પદોનો સરવાળો મેળવવાનું સૂત્ર Sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n-1 ઇન્ટુ d. આટલી વસ્તુની જરૂર પડે. n માં પદ એટલે કે 100 પદ સુધી સરવાળો કરો. પ્રથમ પદ a 0.6, n અને d. તો જો સમાંતર શ્રેણીનું પહેલું પદ a બરાબર મને દેખાય 0.6, ડિફરન્સ d એટલે કે a2 માઇનસ a1 1.7 માંથી 0.6 જાય, 7 માંથી 6 જાય 1 અને 1 માંથી 0 જાય 1 એટલે કે પોઈન્ટ વાળી બાદબાકી આવી 1.1. અને કેટલા પદ સુધી સરવાળો કરવો? તો કે 100 પદ સુધી સરવાળો કરવો. n બરાબર 100. 7 માંથી 6 જાય 1 અને 1 માંથી 0 જાય 1. હવે n/2 એટલે કે 100 ના છેદમાં 2 2a. પેલું પદ 2a એ દેખાય ત્યાં 0.6, n-1 n-1 એટલે 100 પદ સુધી સરવાળો 100 માઇનસ 1 અને ડિફરન્સ d ની જગ્યાએ 1.1. આનું સાદુરૂપ આપણે આપીએ 50 દુ 100 એટલે લખવા પડે 50. 6 2 12 પણ 0.6 છે એટલે 12 નહીં 1.2. 100 માંથી 1 જાય 99 અને ગુણાકારમાં 1.1. 11 9 99 અને બીજા 11 9 99 એટલે કે 9 9 ને 9 8, 18 વધી પડી 1 10 એટલે કે 108.9. આ બંનેનો ગુણાકાર કેટલો થયો? 108.9. 50 1.2 વત્તા આ બંનેનો ગુણાકાર 108.9. હવે એમાં 1.2 ઉમેરવામાં આવે તો 108 માં 1 ઉમેર્યું તો 109.9 અને બીજા એમાં 2 ઉમેર્યું એટલે કે 110.1. હવે આનો ગુણાકાર કરવામાં આવે. જો આ પોઈન્ટ દૂર કરું તો છેદમાં મીંડું, પોઈન્ટ દૂર કરું તો છેદમાં 10 લખાય. એ આ મીંડું મીંડું ગયું. હવે તો સીધો ગુણાકાર. કઈ રીતે સીધો ગુણાકાર થાય ધ્યાન દેજો. 5 1 5, 5 0 0, 5 1 5 અને 5 1 5 એટલે કે 50 5505. જવાબ આપણને મળી ગયો. આના 100 પદ સુધીનો સરવાળો કેટલો થાય? S 100 પદ સુધીનો સરવાળો 5505.